બટેકા 100 કેજી બટેટા કમ્પ્લીટલી બફાઈ મરચા ત્યારબાદ જો ટમેટા બટાટા ભૂંગળા મજા આવે ભાઈ ટેસ્ટી છે કે ભાઈ એકદમ માના ચોકમાં આજે ખીચડો રાખેલો છે. હર મહાદેવ તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજે તમે જે જોઈ રહ્યા છો ને ભાઈ 300 કેજી બટેટા ભૂંગળા બનાવવાના છે ભાઈ. વિડીયોમાં પહેલી વાર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કઈ રીતની પ્રોસેસ છે અને બટેટા કઈ રીતના વઘારવાનું બધું તમને બતાવવાનું છે. તો ખાસ ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો આગળ હોય 150 કેજી બટેકા બફાઈ રહ્યા છે. 150 કેજી બટેટા ઓલરેડી બફાઈ ચૂક્યા છે, બોલાઈ રહ્યા છે. 150 કેજી બટેકા ઓલરેડી જો પહેલા બફાઈ ગયેલા હતા અને બીજા જો ઓલરેડી 150 કેજી બટેકા બફાઈ ચૂક્યા છે. હવે આનો સ્ટોક કરી દીધો છે અને એકદમ મસ્ત સોક્યું ભરી દીધું છે જુઓ તમે. અને હા ખાસ અહીંયા ભાઈ આખા ગામના બાળકો જમાડવાના હોય છે ને એટલે જો ઘણા બધા સ્ટોકમાં રાખવા પડે બટેટા. જો ઘણા બધા સ્ટોક કરી નાખ્યો છે જો બટેકાનો. વાહ, તો અવેલેબલ સ્ટોક થઈ ગયો છે ભાઈ ફોલાવાનું. અહીંયા કટિંગ પણ ચાલુ થઈ ગયું અને અહીંયા જો ભાઈ પછી 300 કેજી બટેટા હોય એટલે ભાઈ વાર તો લાગે ને માણસોની જરૂર પડે. જો ભાઈ બધા જો આવી ગયા છે ફોલવા માટે. હા, અને આ છે જો મામાની જો ફોલી રહ્યા છે. હા, બટેકા કાંઈક બોલો. બટેટા માટે જો ટમેટા, આદુ, લીંબુ, મરચા ભાઈ વધારે પડતા છે. અહીંયા બધો કેપ્સી જો અહીંયા કટિંગ ચાલુ થઈ ગયું છે. મંથનભાઈ તાર નામ? હા, એકદમ મસ્ત કટિંગ ચાલુ રહ્યું છે. અહીં બાજુમાં મારા સેટ છે, આનંદ સેટ. હા, એ અને આનંદ તમે ઓળખતા હશો. કેમ છે દીકુ ભાઈ? 300 કેજી બટેકા બાળકો માટે એકદમ મસ્ત કામ. જો ભાઈ માતાજીની પ્રસાદી બનાવવાની છે ને એટલે બધા બહેનો જો રેડીવાનો ખીચડો ખાંડી રહ્યા છે. 300 કેજી બટેકા છે ને ભાઈ એટલે ટાઈમ બહુ લાગે છે. જો ભાઈ કટિંગ ચાલુ છે. હવે આપણે ઘડીક વાર કટિંગ કરીએ. શું છે ભાણુભાઈ? ફાઇનલી બધા બટાટા જો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે. એકદમ મસ્ત 300 કેજી બટાટા કમ્પ્લીટલી બફાઈને કમ્પ્લીટલી જોવો તમે એકદમ મસ્ત કટિંગ થઈ ગયું છે. જો ટોપ નખાઈ ગયો છે એકદમ મસ્ત. જો ભાઈ સૌ પ્રથમ જો તેલ નાખી દીધું છે. બટેકામાં છે ને ભાઈ મેન જો તમે લીમડો હોય છે એનો જો પાન અલગ પાડી રહ્યા છે. બાગ્યા આ તલ બધો મસાલો જાર થઈ રહ્યો છે ભાઈ. જીરા ઉપરથી જીરું. વાહ, તેલ ગરમ થાય ને ત્યાં સુધી આ બધું તૈયાર કરી અને આમાં નાખવાનું છે. ફાઇનલી તેલ તૈયાર થવા આવ્યું છે. રાઈ નાખવાની છે. મસ્ત રાઈ નાખી દીધી છે. બધા જ મસાલા નાખી દીધા છે ભાઈ. તામલ પત્રથી માંડી જો લીમડો ને બધા જ મસાલા એક હારે નાખી દીધા છે. મરચા ત્યારબાદ જો ખાસ તો મેન આમાં મરચા જ હોય છે ભાઈ. એકદમ મસ્ત. ત્યારબાદ જો આદુ આવી ગયું છે. ઉપરથી જો એકદમ મસ્ત હળદર પણ નાખી દીધી છે. ત્યારબાદ જો ટમેટા પણ નાખી દીધા છે. ટમેટાનો સ્ટોક ભાઈ જો વધારે પડતો છે. 300 કેજી બટેટા છે ને એટલા માટે જો ભાઈ 2 ખાણ કરવા પડશે. એકદમ મસ્ત મીઠું પણ જો ઉપરથી તમારા બટેટામાં મેન વસ્તુ. હા સાચી વાત છે. જ્યાં સુધી મીઠું ન આવે ત્યાં સુધી ભાઈ ટેસ્ટ ન આવે. સાચી વાત છે. કોઈ પણ વસ્તુમાં મસ્ત ભાઈ મીઠું નખાઈ ગયું છે. ક્વોન્ટિટી વધારે હોય ને એટલે ભાઈ ઘણી વાર પાકવા દેવું પડશે. જો ભાઈ દામભાઈ એકદમ મસ્ત હલાવી રહ્યા છે. એકદમ મસ્ત જુઓ તમે. ત્યારબાદ જો મીઠાઈ માટે જુઓ ને એકદમ ખાંડ નાખી દીધી છે. થોડોક ગળા બટાટા થાય ને એટલા માટે ખાંડ ઉપરથી નાખી છે. ત્યારબાદ લીંબુ. વાહ,
લીંબુનો જો તમે રસ કાઢેલો છે હવે નાખી દીધો છે. ત્યારબાદ જો બટેટા. વાહ. ઉપરથી એકદમ મસ્ત જો બટેટા નાખે છે. બટેકા બાફેલા બટેટા. પેલો ઘાણ કેટલા કિલોનો છે? 150 કિલોનો પેલો ઘાણો ભાઈ. હા ભાઈ વાહ. 150 કિલોનો 2 ઘાણ થશે ભાઈ. એકદમ મોટો ઘાણ થઈ ગયો છે પેલો. 150 કેજી ઉપર થઈ ગયો છે. બટેટા નાખ્યા બાદ જો ભાઈ એકદમ મસ્ત હલાવવું પડશે ભાઈ થોડી વાર. જો એકદમ મસ્ત થોડુંક છટાકેદાર તીખા બનાવવા માટે જો મરચું. ત્યારબાદ જો ઉપરથી ફ્રી એકવાર લીંબુ થોડા ખટાશ પકડે ને ભાઈ મસ્ત જો તૈયાર થઈ ગયા છે બટેકા બાળકો માટે. જો ઉપરથી એકદમ મસ્ત જો કોથમરીની આવી ગઈ છે ભાઈ. હા પેલી જો એકદમ મસ્ત રેડી થઈ ગયા છે. ત્યારબાદ જો એને ઉતારવાનું છે ટોપને. હા એકદમ કમ્પ્લીટલી જો રેડી તો નીચે ઉતારી લીધું છે. જો ફાઇનલી જો માતાજીના પ્રસાદ માટે જો ઘી એકદમ મસ્ત ગરમ તૈયાર કરી દીધું છે. માતાજીનો પ્રસાદ રેડી થઈ ગયો છે અને ત્યારબાદ જો આને ગરમ કરીને ઘી નાખવાનું છે. જો માતાજીનો પ્રસાદ રેડી થઈ ગયો છે એકદમ મસ્ત. હવે જવાનું કરવાનું છે એમ ને. આ પ્રસાદ શેમાં બનાવવામાં આવે? ઘઉંનો. પછી એને ખાંડવાનો, ખાંડીને પછી એને પાણીમાં શેડવવાનો, એમાં પછી તેલ ને ગોળ ને નાખીને એને પકવવાનો. પછી માતાજીને ઘી નાખીને જવાનું. એકદમ જો માતાજીનો પ્રસાદ તૈયાર થઈ ગયો. અને હવે જો આપણા બટેટા રેડી થઈ ગયા ને એટલા માટે જો કોથમરી જો કેટલી બધી સ્ટોકમાં કટિંગ થઈ રહી છે. હા તમે જો 300 કેજી છે ને એટલે જો કોથમરી વધારે પડતી જોવે છે આ બટેટામાં. તો બધા જ બેનો કોથમરી સુધારી ગયા છે. જે ઘી ગરમ થઈ ગયું ને જો આ પ્રસાદમાં નાખવાનું છે. ને પ્રસાદ એકદમ જો મસ્ત રેડી થઈ ગયેલો છે. એક આ ભૂંગળાની સાથે સાથે આ પ્રસાદ પણ આપવાનો છે. ટોપ નાનો હતો ને એટલે જો બીજો ઘાણ કરી દીધો છે. રાય બીજા ઘાણ જો કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે. મસ્ત ટમેટા નાખી દીધા છે ભાઈ. ત્યારબાદ એને ઉપરથી બટેટા નાખવાના છે. વાહ બીજો ઘાણના બટેટા જો રેડી થઈ ગયા છે મસ્ત એકદમ જો બટેટા. બીજો ઘાણ પણ ભાઈ સેમ એટલો જ થવાનો છે ભાઈ. ઓલા ઘાણ જેટલો જ થી ભાઈ. આ તો હું તમને 300 કેજી કહું પણ ભાઈ વધારે બટેટા છે કેમ કે આખા ગામના બાળકો ભાઈ જમવા આવે. શોકી ભરેલી છે ભાઈ. ભાઈ જોઈને કહીયો ભાઈ ઓલા ઘાણ કરતા પણ આ ઘાણ મોટો થયો છે. જોવો તમે 300 કેજી ની ભાઈ વધારે છે. મેં તમને અંદાજે કહી દીધું ભાઈ 300 કેજી. મસ્ત જો ભાઈ બીજો ઘાણ પણ રેડી થઈ ગયો છે. તીખું મરચું થોડુંક મસ્ત કમ્પ્લેટ જો એક ટોપ આ બીજો ટોપ પેલા બે ખાણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ફાઇનલી ભાઈ. વાહ ભૂંગળા પણ આવી ગયા છે મસ્ત. જો ભૂંગળા તળવા માટે જોવો તમે એકદમ તવિયું મુકાઈ ગયું છે. ફાઇનલી એકદમ મસ્ત કાચા ભૂંગળાની ડીશ તૈયાર થઈ ગઈ છે. વાહ જો ફાઇનલી જો ભૂંગળા પણ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે.
ગામના બાળકો જમાડવાના છે ને ભાઈ, એટલે ખાણ ઉપર ખાણ ભૂંગળાના પણ મેકવાના છે. અવેલેબલ સ્ટોક તૈયાર થઈ રહ્યો છે. હવે થોડી જ વારમાં જો બધો સ્ટોક થઈ જાય ને એટલે બાળકોને જમવા બેહાડવાના છે ભાઈ. સ્ટોક થઈ ગયો છે અને બાળકો પણ ધીમે ધીમે આવી રહ્યા છે. જો બાઉલ પણ ભરાઈ રહ્યા છે. હા, અને બાજુમાં જો કામ એકદમ મસ્ત ચાલી રહ્યું છે. ફાઇનલી આ છે માતાજીની દેરી. ફાઇનલી જુઓ તમે, બટેટા અને ખીચડો અને પ્રસાદ અને નાળિયેર. જો માતાજીનો પ્રસાદ ઓલરેડી તૈયાર થઈ ગયો છે બધો. મેલડી માતાના દર્શન તમે પણ કરી લો. મારા ચોકવાળા મેરડીમાં છે. દર વર્ષે જોવું ભાઈ, આ મેરડીમાના તરફથી હોય છે ભાઈ, બાળકોને આખી સ્કૂલના બાળકોને જમાડવાના. મેરડી માના ચોકમાં આજે ખીચડો રાખેલો છે, તો ગામમાંથી કે વાડીઓમાંથી તમામ બાળકોને પ્રસાદી લેવા પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. હરિયરનું શરૂ છે તો કોઈ બાળકો બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવું. અહીંયા માતાજીના ચોકમાં હરિયરનું શરૂ છે તો તમામ બાળકો પ્રસાદી લેવા પધારે. એટલે જો સ્કૂલ છૂટી ગઈ છે અને બધા જ બાળકો આવી ગયા છે. બધાને જો ભૂંગળા બટેટા અને સુરમું પ્રસાદી ખવડાવે છે. આ સાઈડ પણ છે, આ સાઈડ પણ બાળકો બેઠેલા છે. નીચે પણ એટલા બેસી ગયા છે ને ઉપર પણ એટલા. તો ફાઇનલી મોટા બાળકો હવે જમવા માટે આવી ગયા છે. જો બધા જ બાળકો જમી રહ્યા છે. જો ભાઈ ઉપર શોખમાં ને જગ્યા ઓછી પડે છે ને, તો જો બેનોને નીચે બેહાડી છે અલગ અલગ. જો ઓલી સાઈડ પણ બેહાડેલા છે. પેલા નાના બાળકોને જમાડ્યા છે 1 થી 5 વાળાને, હવે 6, 7 ને 8 એ રીતનું. જો નીચે પણ બેનોને બેહાડ્યા છે. અને આ સાઈડ પણ જો જગ્યા શોખમાં ઓછી હોય ને એટલે જો, તો આ સાઈડ બેનોને પણ બેહાડેલા છે. બટાટા ભૂંગળા મજા આવે ભાઈ ભાઈ? એમ ટેસ્ટી છે કે ભાઈ ભાઈ? એકદમ. શું કહે છે તે બટેટા ભૂંગળા ખાધા કે એમ ને? ફૂડ વિથ દેવ. શું વધારે મજા આવી, પ્રસાદ કે ભૂંગળા બટેટા? ભૂંગળા બટેટા. અને ભાઈ બંધ ભૂંગળા બટેટા. તને ભાઈ બંધ તને ઉસ્તાદ ભૂંગળા બટેટા એમ ને? હા. તને ભાઈ બંધ? ગામ મોટું હોવાથી જો ભાઈ હાઈસ્કૂલના બાળકો પણ આવી ગયા છે. આપણે ધોરણ 1 થી લઈને 12 સુધીનું છે ભાઈ. હાઈસ્કૂલના બાળકો પણ આવી ગયા છે. હવે તો ફાઇનલી પ્રસાદી આવી ગઈ છે, તો આપણે પ્રસાદી લઈ લઈએ. જય મેલડીમાં. હા ભાઈ.